हेलो फ्रेंड्स, હું છું હાર્દિક પટેલ આઇકોન એન્જિનિયરિંગ ટ્યુશન ક્લાસીસની ચેનલમાં વિદ્યાર્થી મિત્રો આપનું સ્વાગત છે। ડિપ્લોમા સેમેસ્ટર 2 દરેક બ્રાન્ચની અંદર જે સબ્જેક્ટ આવે છે એપ્લાઇડ મેથેમેટિક્સ એન્ડ એન્જિનિયરિંગ મેથેમેટિક્સ એની જે આપણે સિરીઝ સ્ટાર્ટ કરી છે મેટ્રિક્સ એટલે કે આપણે ચેપ્ટર નંબર 1 જે તમારો મેટ્રિક્સ છે એની આપણે સિરીઝ સ્ટાર્ટ કરી છે એનો પાર્ટ નંબર 2 ટ્રાન્સફોર ઓફ મેટ્રિક્સ એટલે કે પરિવર્તક શ્રેણિકની આજે આપણે વાત કરવાના છે। વિદ્યાર્થી મિત્રો બીજી એક ખાસ સૂચના કે ડીડીસીટી ડિપ્લોમા ટુ ડિગ્રી કોમન એન્ટ્રન્સ ટેસ્ટના વિદ્યાર્થી મિત્રો ના માટે પણ આ વિડિયો એટલો જ ઇમ્પોર્ટન્ટ છે જેટલો સેમેસ્ટર 2 માટે છે। તો આ વિડિયો ડીડીસીટી ના વિદ્યાર્થી મિત્રો માટે પણ ઇમ્પોર્ટન્ટ છે અને સેમેસ્ટર 2 ની અંદર જે વિદ્યાર્થી મિત્રો છે એમના માટે પણ ઇમ્પોર્ટન્ટ છે વિદ્યાર્થી મિત્રો। તો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો, બેલ આઇકોન ઓન કરી દો જેથી નવા વિડિયો આવે તરત જ નોટિફિકેશન આવી જશે। વિદ્યાર્થી મિત્રો ઓલરેડી આપણે સેમેસ્ટર 2 નું WhatsApp ગ્રુપ બનાવેલું છે એની અંદર આપણે દરેક ઇન્ફોર્મેશન શેર કરતા હોઈએ છીએ। હજી સુધી તમે સેમેસ્ટર 2 ના WhatsApp ગ્રુપ સ્ટડી મટીરીયલના WhatsApp ગ્રુપમાં જોઈન નથી તો ફટાફટ જોઈન થઈ જશો, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે। બીજું ખાસ કે આપણે મેથેમેટિક્સના બાકીના સેમેસ્ટર 2 ના જેટલા પણ સબ્જેક્ટ છે દરેક સબ્જેક્ટના કોર્સ આપણે લોન્ચ કરી દીધા છે જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે। તો ફટાફટ વિદ્યાર્થી મિત્રો ત્યાંથી તમે કોર્સ પરચેસ કરી શકો છો અને તમારી તૈયારી સ્ટાર્ટ કરી શકો છો। આજનો જે વિડિયો છે એ વિડિયોની અંદર વાત કરવાના છે વિદ્યાર્થી મિત્રો આપણે ટ્રાન્સફર ઓફ મેટ્રિક્સ। હવે ટ્રાન્સફર ઓફ મેટ્રિક્સ શું છે, પરિવર્તક શ્રેણિક શું છે, લાસ્ટ આપણે સેમેસ્ટર 1 ચેપ્ટર પાર્ટ 1 નો વિડિયો ઓલરેડી અપલોડ કરી દીધો છે। હજી સુધી તમે નથી જોયો તો પહેલા એ જોઈ લેશો કારણ કે એની અંદર મેં એડિશન એન્ડ સબટ્રેક્શન ઓફ મેટ્રિક્સ શીખવાડેલું છે એટલે એકવાર એ થઈ ગયા પછી તમારે આ વિડિયોઝ જોવાનો છે વિદ્યાર્થી મિત્રો। ઓકે, ક્લિયર? તો આપણે સ્ટાર્ટ કરીએ આપણો જે આજનો ટોપિક છે ટ્રાન્સફર ઓફ મેટ્રિક્સ। ઓકે, હવે ટ્રાન્સફર ઓફ મેટ્રિક્સ ની અંદર વાત કરીએ વિદ્યાર્થી મિત્રો તો ટ્રાન્સફર ઓફ મેટ્રિક્સ ને કઈ રીતે બતાવવામાં આવે છે તો ટ્રાન્સફર ઓફ મેટ્રિક્સ હોય છે એને આપણે એટી વડે અહીંયા એક્સ ફોર એક્ઝામ્પલ અહીંયા એ આપ્યો છે, કોઈ એ મેટ્રિક્સ છે મારો એ બી સી ડી ઈ એફ। ચલો આ કયો મેટ્રિક્સ થશે, કયો ઓર્ડર થશે વિદ્યાર્થી મિત્રો મને કોમેન્ટ કરશો તો આઈડિયા આવે। ઓકે, કયો મેટ્રિક્સ છે તો આની ઓર્ડર કયો છે, ઓર્ડર એટલે કક્ષા, મેટ્રિક્સને આપણે ઓર્ડર સમજીએ છીએ તો 2 રો છે એન્ડ 3 કોલમ છે તો 2 ક્રોસ 3 નો મેટ્રિક્સ છે એટલે આને કહેવાશે m ક્રોસ n। m બતાવે છે રો, n બતાવે છે કોલમ। હવે મારે ટ્રાન્સફર મેટ્રિક્સ મેળવવો છે તો એને a t વડે બતાવવામાં છે, ટ્રાન્સફર ઓફ a। શાના વડે? ટ્રાન્સફર ઓફ a। એટલે અહીંયા શું થઈ જાય છે વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખજો, ટ્રાન્સફર ઓફ a બનાવીશ તો જે રો છે એ કોલમમાં લખાશે એટલે a b c થઈ જશે। ઓકે, પછી d e f એટલે અહીંયા શું થઈ જશે મારી એની ઓર્ડર જે છે એ 3 ક્રોસ 2 થઈ જશે એટલે હું એવું કહી શકું કે એ મારો મેટ્રિક્સ છે એ m ક્રોસ n છે તો એનો at હંમેશા n ક્રોસ m હોય ને। ઓકે, જે ડીડીસીટી ના વિદ્યાર્થી મિત્રો છે એ વિદ્યાર્થી મિત્રો આ બધા રૂલ્સ ખાસ યાદ રાખશે। સેમેસ્ટર 2 ના વિદ્યાર્થી મિત્રો પણ આ રૂલ્સ યાદ રાખવાના છે। ઓકે, હવે એને કઈ બીજી કઈ રીતે બતાવવામાં આવે છે તો a ડેશ ને પણ at જ કહેવાય છે, એ જ at કહી શકીએ એટલે કે a ટ્રાન્સફર છે। ઓકે, ચલો નેક્સ્ટ જોઈએ x ફોર એક્ઝામ્પલ મને અહીંયા a મેટ્રિક્સ આપ્યો છે 5 3 2 1 0 4 1 2 -1। ઓકે, કયો મેટ્રિક્સ છે મારો આ 3 ક્રોસ 3, ઓર્ડર કયો છે 3 ક્રોસ 3, મારો એનો at શોધવો છે, a ટ્રાન્સફર at પણ કહી શકાય અથવા એને a ડેશ પણ કહેવામાં આવશે, બંને સેમ જ છે। ઓકે, તો આનો a ટ્રાન્સફર શું થશે તો 5 3 2 ફર્સ્ટ રો છે એ ફર્સ્ટ કોલમમાં આવી જશે, પછી 1 0 4 સેકન્ડ રો છે એ સેકન્ડ કોલમમાં આવી જશે, 1 2 -1 આ થઈ ગયો મારો at, a ટ્રાન્સફર થઈ ગયો। ક્લિયર? તો a ટ્રાન્સફર ખાસ ધ્યાન રાખવાનું છે। ઓકે, હવે a ટ્રાન્સફર નો ટ્રાન્સફર તમને પૂછે x ફોર એક્ઝામ્પલ વાત કરીએ આપણે બીજો એક રૂલ છે ટ્રાન્સફર મેટ્રિક્સનો। હવે ટ્રાન્સફર મેટ્રિક્સનો રૂલ શું છે એ સમજી લો વિદ્યાર્થી મિત્રો। x ફોર એક્ઝામ્પલ મને a મેટ્રિક્સ આપ્યો છે 5 -3 2 1 0 4। ઓકે, એને મને કીધું છે then at નો t is equal to શું થાય। ઓકે, હવે આ વસ્તુ તમારા જીટીયુ ના એમસીક્યુ માં પણ પૂછાતી હોય છે અને ડીડીસીટી ના વિદ્યાર્થી મિત્રો જે ડિપ્લોમા ટુ ડિગ્રી કોમન એન્ટ્રન્સ ટેસ્ટ
તમે અત્યારે જે સેમિસ્ટર 2 માં છે એ લોકોને પણ જ્યારે D2D એટલે ડિગ્રી કરવાની આવશે ત્યારે એમને કોમન એન્ટ્રન્સ ટેસ્ટ આપવાનો આવશે વિદ્યાર્થી મિત્રો. તો આ મેથ્સનો સિલેબસ જે અત્યારે તમે ડિપ્લોમા સેમિસ્ટર 1 અને 2 માં જે અભ્યાસ કર્યો છે એ જ છે. તો અત્યારે આ જે ટોપિક છે એ DDCT ની અંદર છે જ વિદ્યાર્થી મિત્રો, એટલે એમની અંદર પણ ઇમ્પોર્ટન્ટ જ છે. તો જે વિદ્યાર્થી મિત્રો અત્યારે DDCT ની તૈયારી કરી રહ્યા છે એ લોકો પર આ વિડીયો એટલો જ કેરફુલી આપણે વોચ કરવાનો છે જે આપણે દરેક ફંડા ક્લિયર કરી શકીએ. ઓકે, ચલો હવે અહીંયા 80 નો T, તો અહીંયા મારે ફર્સ્ટ મને A આપી દીધો છે. ચલો A શું છે? 5 - 3 2 104 છે. ઓકે, મારે એનો ટ્રાન્સફર પહેલો બનાવવો છે તો A ટ્રાન્સફર શું થશે? તો એનો A ટ્રાન્સફર થઈ જશે 5 - 3 2 104. આ A ટ્રાન્સફર થઈ ગયો. ઓકે, હવે આ ઇક્વેશન નંબર આવી ગયું. એનો આ A ટ્રાન્સફર નો પાછો ટ્રાન્સફર બનાવવો છે તો A ટ્રાન્સફર નો ટ્રાન્સફર ઇઝ ઇક્વલ ટુ શું થશે? 5 પછી -3 2 104. ઓકે, આ થઈ ગયો મારો A ટ્રાન્સફર. તો A ટ્રાન્સફર એ શું થઈ ગયું? A થઈ ગયો. ઓકે, તો A ટ્રાન્સફર નો ટ્રાન્સફર ઇઝ ઇક્વલ ટુ A. ઓકે, A ટ્રાન્સફર ઇઝ ઇક્વલ ટુ A થશે. કોઈ પણ મેટ્રિક્સ હોય એવું જરૂરી નથી કે 3x3 હોય. A ટ્રાન્સફર નો ટ્રાન્સફર ઇઝ ઇક્વલ ટુ શું થશે? A થશે. ક્લિયર? ખબર પડી ગઈ વિદ્યાર્થી મિત્રો? પહેલા મેં શું કર્યું? A આપ્યો છે એનો ટ્રાન્સફર એટલે આ ફર્સ્ટ રો છે એ ફર્સ્ટ કોલમમાં, સેકન્ડ રો છે સેકન્ડ કોલમમાં. હવે ફરીથી મને એને ટ્રાન્સફર કીધો છે તો આ જે રો છે એ ફર્સ્ટ કોલમમાં, સેકન્ડ રો સેકન્ડ કોલમમાં, થર્ડ રો થર્ડ કોલમમાં. તો આ તો મેટ્રિક્સને હું શું કીધો છે? A કીધો છે, એટલે A ટ્રાન્સફરનો ટ્રાન્સફર ઇઝ ઇક્વલ ટુ A થઈ જશે. ઓકે, ક્લિયર? એની ડાઉટ? ઓકે, હવે એક્ઝામ્પલ જોઈએ કે આના એક્ઝામ્પલ કઈ રીતના પૂછાતા હોય છે સમજી લઈએ. તો એક્સ પર એક્ઝામ્પલ મને પૂછાય છે. આનો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એક્ઝામ્પલ હોય છે, ખાસ ધ્યાન રાખજો આની અંદર કે ઘણી વખત તમને ટ્રાન્સફરના પણ મેટ્રિક્સ ક્વેશ્ચન પૂછાતા હોય છે કે A ટ્રાન્સફર અને B ટ્રાન્સફર સાબિત કરવાનું પૂછાતું હોય છે. તો એના એક્ઝામ્પલ આપણે જોઈ લઈએ. અહીંયા A આપી દીધો છે મને. A બરાબર આપ્યો છે -3 1 2 4 એન્ડ B આપ્યો છે -4 1 3 2. then એને કીધું છે prove that A plus B નો ટ્રાન્સફર is equal to A ટ્રાન્સફર plus B ટ્રાન્સફર. વેરી એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એક્ઝામ્પલ હોય છે આ ટાઈપનો. ખાસ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો. A plus B નો ટ્રાન્સફર is equal to A ટ્રાન્સફર B plus B ટ્રાન્સફર. અહીંયા તમને અંદરની કિંમત બદલી શકે છે પણ આ રીતનો એક રૂલ્સ છે. આ રૂલ્સ પણ છે અને એનો એક્ઝામ્પલ પણ પૂછાતો હોય છે. તો આપણે પહેલા ચેક કરી લઈએ. પહેલા મને A મેટ્રિક્સ આપી દીધો છે. ચલો A બરાબર શું આપ્યો છે? -3 1 0 4. B મેટ્રિક્સ આપી દીધો છે -4 1 3 and 2. ઓકે, હવે મારે ફર્સ્ટ હું અહીંયા LHS સાઈડ લઈ લઉં. ચલો LHS સાઈડ મારે શું લેવાની છે? તો A plus B નો ટ્રાન્સફર છે એટલે હું પહેલા શું ફાઇન્ડ કરીશ? અહીંયા A plus B. ચલો A plus B ફાઇન્ડ કરવો છે. A plus B બરાબર શું થશે? A શું છે મારો? -3 1 0 4 પ્લસ અહીંયા શું થશે? -4 1 3 અને 2. ઓકે, હવે જે લોકોને એડિશન અને સબટ્રેક્શન મેટ્રિક્સના એડિશન અને સબટ્રેક્શન નથી આવડતા એ લોકો પહેલા પાર્ટ નંબર 1 વોચ કરી લેશે આખો, પછી પાર્ટ નંબર 2 વોચ કરશે તો કોઈ પ્રોબ્લેમ નહીં થાય. ક્લિયર? ઓકે, હવે અહીંયા આનો એડિશન કરીએ તો શું થશે? -3 plus -4 1 plus 1 0 plus 3 4 plus 2. એટલે અહીંયા મારો આન્સર થશે A plus B is equal to -3 -4 2 3 6. એટલે આન્સર મારો થશે ફાઇનલ A plus B is equal to -7 2 3 and 6. આ A plus B આવી ગયો. હવે હું એનો શું બનાવીશ? ટ્રાન્સફર. એટલે ફાઇન્ડ A plus B નો હોલ ટ્રાન્સફર is equal to શું થશે? તો A plus B નો હોલ ટ્રાન્સફર કીધું છે મને. તો અહીંયા A plus B નો હોલ ટ્રાન્સફર -7, અહીંયા 2 થઈ જશે, અહીંયા 3 અને અહીંયા 6. આ થઈ ગયો મારો A B નો હોલ ટ્રાન્સફર. આ આન્સર નંબર 1 એટલે LHS સાઈડ નો આન્સર આવી ગયો. ક્લિયર? હવે વિદ્યાર્થી મિત્રો મને જોઈએ તો અહીંયા રકમમાં મને લેફ્ટ હેન્ડ સાઈડ આવી ગઈ છે. RHS સાઈડ શું કીધી છે?
RHS સાઈડ શું કીધી છે? રાઈટ હેન્ડ સાઈડ. તો રાઈટ હેન્ડ સાઈડ ની અંદર મને A ટ્રાન્સફર પ્લસ B ટ્રાન્સફર ફાઇન્ડ કરવાનું કીધું છે. તો ફર્સ્ટ મને અહીંયા A આપ્યો છે. ચલો A શું આપ્યો છે? -3104. એના ઉપરથી હું શું બનાવીશ? A ટ્રાન્સફર બનાવી દઈશ. એટલે એના ઉપરથી અહીંયા બની જશે A ટ્રાન્સફર. A ટ્રાન્સફર શું બનશે? -3104 થઈ જશે. રો કોલમમાં આવી જશે. એ જ રીતે મને અહીંયા B શું આપ્યો છે? ચલો B મેટ્રિક્સ મને આપ્યો છે -4 1 3 and 2. ઓકે, હવે મારે એનો B ટ્રાન્સફર કરવો છે. તો B ટ્રાન્સફર ઇઝ ઇક્વલ ટુ શું થશે? તો B ટ્રાન્સફર થશે -4 1 3 and 2. ઓકે, હવે મારે ફાઇન્ડ શું કરવું છે? નેક્સ્ટ મારે ફાઇન્ડ કરવું છે A ટ્રાન્સફર પ્લસ B ટ્રાન્સફર. ઓકે, તો A ટ્રાન્સફર પ્લસ B ટ્રાન્સફર ઇઝ ઇક્વલ ટુ, ઓકે, ચલો A ટ્રાન્સફર શું છે મારો? -3 0 1 and 4 વચ્ચે પ્લસ છે. અહીંયા થશે મારો -4 3 1 and 2. ઓકે, એડિશન થશે બંનેનું. ફર્સ્ટ કમ્પોનન્ટ જોડે -3 પ્લસ -4 0 પ્લસ 3 1 પ્લસ 1 and 4 પ્લસ 2. એટલે ફાઇનલ મારો આન્સર અહીંયા A ટ્રાન્સફર પ્લસ B ટ્રાન્સફર ઇઝ ઇક્વલ ટુ -3 -4 3 2 6. એટલે ફાઇનલ આન્સર મારો આવશે A ટ્રાન્સફર પ્લસ B ટ્રાન્સફર ઇઝ ઇક્વલ ટુ -7 3 2 and 6. આ મારો ફાઇનલ આન્સર A પ્લસ B ટ્રાન્સફર. હવે જોઈ લો A પ્લસ B નો ટ્રાન્સફર અને A ટ્રાન્સફર બંને કેવા છે? સેમ છે. એટલે હું અહીંયા લખી શકું LHS is equal to RHS because આન્સર નંબર 1 and આન્સર નંબર 2 કેવા છે? સેમ છે. એટલા માટે અહીંયા A પ્લસ B નો ટ્રાન્સફર ઇઝ ઇક્વલ ટુ A ટ્રાન્સફર પ્લસ B ટ્રાન્સફર. ખાસ ધ્યાન રાખજો જે વિદ્યાર્થી મિત્રો DDCT ની તૈયારી કરી રહ્યા છે અથવા સેમેસ્ટર 2 માં છે, આ ઓપ્શનમાં પણ પૂછી શકે છે આ ટાઈપનો. અહીંયા તમને આપ્યો A પ્લસ B નો ટ્રાન્સફર ઇઝ ઇક્વલ ટુ શું આવે? તો A ટ્રાન્સફર પ્લસ B ટ્રાન્સફર આવશે. ક્લિયર? એની ડાઉટ? 2x2 હોય 3x3 હોય કોઈ પણ મેટ્રિક્સ હોય એની અંદર આન્સર આ રીતનો જ આવશે. ઓકે, એની ડાઉટ સ્ટુડન્ટ્સ? ઓકે, ચલો નેક્સ્ટ આના પછી આપણે જોઈએ બીજો એક એક્ઝામ્પલ જોઈએ. A મેટ્રિક્સ આપ્યો છે મને 5 -3 2 1 0 4. ઓકે, B મેટ્રિક્સ આપ્યો છે મને 1 2 1 -1 2 0. દેન એને ફાઇન્ડ કીધું છે, પ્રૂવ ધેટ કીધું છે, સાબિત કરો કે A પ્લસ B નો ટ્રાન્સફર ઇઝ ઇક્વલ ટુ A ટ્રાન્સફર પ્લસ B ટ્રાન્સફર. હવે મેટ્રિક્સનો ઓર્ડર કેવા છે? અલગ અલગ છે. ઓકે, તો અહીંયા પણ પ્રૂવ ધેટ થશે. હા, થઈ શકે છે બંનેનું પ્રૂવ ધેટ થશે બીકોઝ રૂલ્સ છે. એ રૂલ્સ કોઈ પણ મેટ્રિક્સ માટે છે. અહીંયા એકવાર આપણે ચેક કરી લઈએ. તો ફર્સ્ટ મને અહીંયા A પ્લસ B કીધું છે. તો ફર્સ્ટ હું અહીંયા આપણે LHS સાઈડ લઈ લઈએ. LHS સાઈડ મને શું આપી છે? તો આપી છે A પ્લસ B નો ટ્રાન્સફર શોધવાની છે. ઓકે, તો ફર્સ્ટ હું ફાઇન્ડ કરીશ અહીંયા ફાઇન્ડ A પ્લસ B. ઓકે, A પ્લસ B ઇઝ ઇક્વલ ટુ A શું છે? 5 -3 2 1 0 4 વચ્ચે પ્લસ છે, પછી 1 2 1 -1 2 and 0. ઓકે, હવે અહીંયા એનું એડિશન કરવું છે. તો 5 + 1 -3 + 2 2 + 1 1 ± 1 0 + 2 4 + 0. એટલે અહીંયા મને A પ્લસ B એનો આન્સર થશે 6 -1 3 ± 0 1 - 1 0 થઈ જશે. અહીંયા 2 અને અહીંયા 4. આ થઈ ગયો A પ્લસ B. હવે હું અહીંયાથી ફાઇન્ડ શું કરીશ? ફાઇન્ડ કરીશ A પ્લસ B નો હોલ ટ્રાન્સફર. એટલે અહીંયા A પ્લસ B નો હોલ ટ્રાન્સફર મારો ક્રિએટ થશે. શું થશે? 6 -1 3 ફર્સ્ટ રો ફર્સ્ટ કોલમમાં, સેકન્ડ રો સેકન્ડ કોલમની અંદર આવી જશે. એટલે આ થઈ ગયો મારો આન્સર નંબર 1. ઓકે, ક્લિયર? આ A પ્લસ B નો હોલ ટ્રાન્સફર આવી ગયો. ઓકે, હવે હું ફાઇન્ડ શું કરીશ નેક્સ્ટ મિત્રો? મારે A ટ્રાન્સફર છે. ઓકે, મારે ફાઇન્ડ કરવું છે A
ए ट्रांसफर प्लस बी ट्रांसफर फाइंड करवानुं छे। कई साइड छे रे? आरएचएस साइड छे। ओके, आरएचएस साइड छे तो पहला हूँ अहींया ए आपी दीधो छे। ए शुं छे मारो? तो ए मैट्रिक्स छे 5 - 3 2 1 0 4 પછી એનો એટી બનાવી દો એટલે એ ટ્રાન્સફર, તો એ ટ્રાન્સફર ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે? 5 - 3 2 1 0 4 થઈ જશે। ઓકે, નેક્સ્ટ અહીંયા બી ટ્રાન્સફર શું છે મારો? બી શું છે? તો 1 2 1 -1 2 0। ઓકે, એનો મારે શું બનાવવો છે? બી ટ્રાન્સફર, તો બી ટ્રાન્સફર શું થશે? 1 2 1 -1 2 0। ઓકે, હવે અહીંયા મારે ફાઇન્ડ કરવું છે નેક્સ્ટ ફાઇન્ડ એ ટ્રાન્સફર પ્લસ બી ટ્રાન્સફર। ઓકે, તો એ ટ્રાન્સફર પ્લસ બી ટ્રાન્સફર ઇઝ ઇક્વલ ટુ અહીંયા શું થશે? 5 1 -3 0 2 and 4 પ્લસ સેકન્ડ મારો બી ટ્રાન્સફર છે 1 -1 2 2 1 0। ઓકે, આ બંનેનો એડિશન કરી લઈએ એટલે અહીંયા થશે 5 + 1 1 ± 1। ઓકે, પછી થશે -3 + 2 0 + 2 2 + 1 and 4 + 0। ઓકે, તો ફાઇનલ મારો આન્સર આવશે એ ટ્રાન્સફર પ્લસ બી ટ્રાન્સફર ઇઝ ઇક્વલ ટુ 6 0 -1 2 3 and 4। તો મારો એ ટ્રાન્સફર એ પ્લસ બી નો ટ્રાન્સફર 6 0 -1 2 3 4 6 0 -1 2 3 4 બંને સેમ આન્સર બની ગયા। ઓકે, આન્સર નંબર 2। તો આ આન્સર નંબર 2 આવી ગયો। જ્યારે પણ એક્ઝામમાં પૂછાય તમારે આ રીતે જ બતાવવાના છે। એલએચએસ સાઇડ અને આરએચએસ સાઇડ બંને તમારે શોધવાના છે। ક્લિયર? આની અંદર હવે અહીંયા હું ફાઇનલ લખી નાખીશ a plus b નો હોલ ટ્રાન્સફર ઇઝ પોસિબલ a ટ્રાન્સફર પ્લસ b ટ્રાન્સફર। ઓકે, એની ડાઉટ આની અંદર? ઓકે, તો વિદ્યાર્થી મિત્રો a plus b નો ટ્રાન્સફર ઇઝ ઇક્વલ ટુ a ટ્રાન્સફર પ્લસ b ટ્રાન્સફર પણ થશે। ઓકે, તો આ રૂલ્સ છે, એક્ઝામ્પલ પણ પૂછાતો હોય છે। આના પછી થોડો જોઈએ, આ પ્લસ માટે છે તો આપણને એમ થાય કે સર માઇનસ માટે પોસિબલ થાય કે ના થાય એ પણ ચેક કરી લઈએ આપણે। ચલો, એક્સ ફોર એક્ઝામ્પલ મને અહીંયા મેટ્રિક્સ આપ્યો છે a બરાબર આપ્યો છે -2 1 2 0, બી મેટ્રિક્સ આપ્યો છે 1 2 -3 4। ધેન પ્રૂવ ધેટ, સાબિત કરો કે a - b નો ટ્રાન્સફર ઇઝ ઇક્વલ ટુ a ટ્રાન્સફર - b ટ્રાન્સફર પોસિબલ થાય કે ના થાય। હવે હું તમને કહું એના કરતા આપણે એનો રૂલ્સ જે છે એક્ઝામ્પલ ગણીએ તો આપણને આઈડિયા આવી જશે। ક્લિયર? ઓકે, તો અહીંયા સમજી લો એ કીધો છે તો ફર્સ્ટ હું અહીંયા એ લઈ લઉં। ચલો, એ શું છે મારો? -2 1 2 0, બી શું છે? 1 2 -3 4। ઓકે, ફર્સ્ટ હું કઈ સાઈડ લઉં છું? એલએચએસ સાઈડ અહીંયા આપણે લઈએ છીએ। એલએચએસ સાઈડમાં પ્રૂવ ધેટ કરવાનું છે a - b નો ટ્રાન્સફર। તો ફર્સ્ટ હું ફાઇન્ડ કરીશ a - b। ઓકે, a - b -2 1 2 0 વચ્ચે -1 2 -3 4। ઓકે, અહીંયા શું થશે? -2 -1 1 -2 2 -3 0 -4। ઓકે, a - b is equal to -3 -1 plus 2 plus 3 4 5 and -4। ઓકે, હવે મારે એનો ટ્રાન્સફર બનાવવો છે a - b નો ટ્રાન્સફર ઇઝ ઇક્વલ ટુ ફાઇનલ થશે -3 -1 5 and -4। આ થઈ ગયો મારો a b નો હોલ ટ્રાન્સફર, ઇક્વેશન નંબર 1 અથવા આન્સર નંબર 1 થઈ ગયો। ક્લિયર? હવે નેક્સ્ટ આપણે લેફ્ટ હેન્ડ સાઈડ લઈ લઈએ, સોરી રાઈટ હેન્ડ સાઈડ આરએચએસ। ઓકે, રાઈટ હેન્ડ સાઈડમાં અહીંયા મારે એ આપ્યો છે, એ શું છે મારો? તો -2 1 2 and 0, એનો મારે એ ટ્રાન્સફર શું થશે? -2 1 2 0। ઓકે, બી આપ્યો છે મારો, શું આપ્યો છે? 1 2 -3 4, એનો મારે બી ટ્રાન્સફર કરવો છે। બી ટ્રાન્સફર શું થશે? 1 2 -3 4। ઓકે, હવે મારે અહીંયા ફાઇન્ડ કરવું છે એ ટ્રાન્સફર - બી ટ્રાન્સફર। ચલો, એ ટ્રાન્સફર શું છે? -2 2 1 0 માઇનસ બી ટ્રાન્સફર શું થશે? 1 -3 2 and 4।
ક્લિયર? ઓકે, તો અહીંયા A ટ્રાન્સફર માઇનસ B ટ્રાન્સફર ઇઝ ઇક્વલ ટુ -2 -1 2 -3 1 -2 and 0 -4. ઓકે, તો અહીંયા મારો A ટ્રાન્સફર માઇનસ B ટ્રાન્સફર ઇઝ ઇક્વલ ટુ -3 માઇનસ પ્લસ એટલે 5 -1 and -4. ઓકે, તો આ થઈ ગયો મારો આન્સર. A ટ્રાન્સફર B ટ્રાન્સફર નો આન્સર થઈ ગયો. ઓકે, જો આન્સર બંને કેવા છે? સેમ છે. એટલા માટે વિદ્યાર્થી મિત્રો બીજો રૂલ્સ મારો થઈ જશે A માઇનસ B નો ટ્રાન્સફર ઇઝ ઇક્વલ ટુ B ટ્રાન્સફર માઇનસ A ટ્રાન્સફર. ઓકે, ક્લિયર? એની ડાઉટ? તો આ રૂલ્સ નંબર 2 થઈ ગયો. તો આ રીતનો તમને ટ્રાન્સફોર્મ મેટ્રિક્સ પૂછાતો હોય છે. ફરીથી કહી દઉં, ટ્રાન્સફોર્મ મેટ્રિક્સમાં આ રીતનું પણ આપેલું હોય છે A માઇનસ B નો ટ્રાન્સફર, આ ડેશ છે ટ્રાન્સફર જ છે, B ટ્રાન્સફર માઇનસ A ટ્રાન્સફર. ઓકે, તો આ ટ્રાન્સફરનું જ સિગ્નેચર છે. T વડે પણ દર્શાવવામાં આવે છે, તો એને ડેશ વડે પણ દર્શાવવામાં આવે છે. ઓકે, ક્લિયર? હવે હોમવર્ક હું તમને આજનું આપું છું. આજનું હોમવર્ક વિદ્યાર્થી મિત્રો તમારે મને કોમેન્ટ કરવાની છે. આગળના વિડીયોનું પણ ઘણા બધા વિદ્યાર્થી મિત્રોએ મને કોમેન્ટ કરી છે. ચલો, અહીંયા મને આપ્યો છે 5 -3 2 1 0 4 1 2 1 અને B આપ્યો છે મને 1 2 -1 2 1 2 3 2 0. then prove that કરવાનું છે. then prove that A plus B નો ટ્રાન્સફર ઇઝ ઇક્વલ ટુ A plus B ટ્રાન્સફર થાય છે પ્રૂવ ધેટ કે નહીં? અને થાય છે તો આન્સર શું આવે છે એ તમારે મને કોમેન્ટ કરવાનો છે. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? તો વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે વિદ્યાર્થી મિત્રો. ખાસ ધ્યાન રાખજો, એક્ઝામ્પલ પૂછાતો હોય છે. ઘણી વખતે GTU ની એક્ઝામમાં તમને અહીંયા M મેટ્રિક્સ આપી દીધો હોય, પછી અહીંયા n મેટ્રિક્સ આપી દીધો હોય અને એનો તમને પ્રૂવ ધેટ કરવાનું કીધું હોય m પ્લસ n નો ટ્રાન્સફર ઇઝ ઇક્વલ ટુ m ટ્રાન્સફર પ્લસ n ટ્રાન્સફર. કોઈ ફરક નથી, ફક્ત અહીંયા નામ બદલ્યા છે પણ કામ તો એ જ થશે. ક્લિયર? ઓકે, તો વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં કોઈ પણ ટાઈપનો ડાઉટ હોય તો મને કોમેન્ટ કરશો. ડાઉટ નથી તો ઇટ્સ ઓકે લખીને મને કોમેન્ટ કરશો, તો જેથી આપણે નેક્સ્ટ વિડીયો ફટાફટ બનાવી શકીએ વિદ્યાર્થી મિત્રો. અને ઓલરેડી આગળના વિડીયો પણ આપણે ઓલરેડી બનાવેલા છે આગળના વર્ષોમાં, એ પણ તમારા નવા જ સિલેબસના છે, ન્યૂ સિલેબસના જ છે. મેટ્રિક્સ જે ન્યૂ સિલેબસનું છે તમે વોચ કરી શકો છો, એમાંથી પણ શીખી શકો છો. એમાં પણ મેં અલગ એક્ઝામ્પલ લીધા છે, અહીંયા પણ અલગ એક્ઝામ્પલ છે. રીત એ જ છે પણ એક્ઝામ્પલ અલગ અલગ છે, એટલે તમારી પ્રેક્ટિસ થઈ જશે. ઓકે, ક્લિયર વિદ્યાર્થી મિત્રો? બીજું ખાસ વોટ્સઅપ ગ્રુપની અંદર જોઈન નથી તો ફટાફટ જોઈન થઈ જશો. જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે, ત્યાંથી વોટ્સઅપ ગ્રુપની અંદર જોઈન થઈ શકો છો. અને આના ટોટલી કોર્સ આપણે લોન્ચ કરેલા છે, જેની લિંકો ડિસ્ક્રિપ્શનમાં છે, ત્યાંથી તમે કોર્સ પરચેસ કરી શકો છો અને તૈયારી કરી શકો છો. સેમિસ્ટર 2 ના દરેક સબ્જેક્ટના કોર્સ મૂકેલા છે વિદ્યાર્થી મિત્રો. ઓકે, તો આશા રાખું છું આ વિડીયો તમારા માટે ખૂબ જ ઉપયોગી થશે અને વિદ્યાર્થી મિત્રો વધુમાં વધુ શેર કરશો. આવા જ નવા વિડીયો સાથે નવા દિવસે મળીશું. ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો મને રજા આપશો. જય હિન્દ.